મેં 9 મર્ડર કર્યા છે અને 10મું તારું થશે. છરી બતાવીને જ્યારે આ ધમકી આપવામાં આવી ત્યારે સામે બેઠેલો યુવક ડરી ગયો, પરંતુ તેને ખ્યાલ જ નહોતો કે પહેલેથી જ તે હની ટ્રેપની ગોઠવાયેલી જાળમાં ફસાઈ ચૂક્યો છે. એક અજાણ્યો ફોન, એક યુવતી સાથે વાતચીત અને પછી એવી જાળમાં ફસાયો કે પોતાની ક્રેટા કાર પણ ગુમાવવી પડી. રાજકોટના એક ખેડૂત યુવક સાથે બનેલી આ ઘટના માત્ર એક હની ટ્રેપની નથી, પરંતુ વિશ્વાસના નામે ગોઠવાયેલા મોટા ષડયંત્રની કહાની છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટના મોરબી રોડ વિસ્તારમાં રહેતા એક 40 વર્ષીય ખેડૂત યુવક પર અવારનવાર પોતાની સોસાયટી નજીક આવેલી પાનની દુકાને જતો હતો. ત્યાં તેની ઓળખ દશરથ નામના એક શખ્સ સાથે થઈ. એક દિવસ દશરથે તેને કહ્યું કે એક યુવતી છે અને તેની સાથે વાતચીત કરવા જેવી છે. ત્યારબાદ તેણે યુવતીનો નંબર આપ્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. થોડા દિવસ પછી યુવતીએ યુવકને ગોંડલ મળવા માટે બોલાવ્યો. વિશ્વાસમાં આવીને યુવક પોતાની ક્રેટા કાર લઈને ગોંડલ પહોંચ્યો. પ્રથમ મુલાકાત તો સામાન્ય રહી. યુવતી સાથે વાતચીત કરીને તે પરત રાજકોટ આવી ગયો, પરંતુ બીજા જ દિવસે ફરી મળવા માટે બોલાવવામાં આવ્યો અને આ વખતે ગોંડલના હોરા કોટડા નજીક યુવતી તેને એક જૂના મકાનમાં લઈ ગઈ. ત્યાં પહોંચતા જ આખો ખેલ બદલાઈ ગયો. અચાનક એક મહિલા અને એક પુરુષ તેના રૂમમાં ઘૂસી આવ્યા અને યુવક સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી. થોડા જ સમયમાં ઇમરાન નામનો શખ્સ પણ ત્યાં આવી પહોંચ્યો અને ફરિયાદ મુજબ તેણે યુવકને ધમકાવીને પૂછપરછ શરૂ કરી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવકના જણાવ્યા અનુસાર ઇમરાને કહ્યું કે મેં 9 મર્ડર કર્યા છે અને 10મું તારું થશે. આ ધમકી બાદ યુવક ગભરાઈ ગયો અને ત્યારબાદ સમાધાનના નામે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. યુવકે પૈસા ન હોવાનું કહેતા તેની પાસેથી 4000 રૂપિયા રોકડા લઈ લેવામાં આવ્યા. તેની ક્રેટા કાર પણ ત્યાંથી જપ્ત કરી લેવામાં આવી. એટલું જ નહીં, જો પૈસા નહીં આપે તો બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. આટલાથી પણ વાત પૂરી થઈ નહીં અને આરોપીઓએ યુવકને ગોંડલના એક વકીલની ઓફિસે લઈ ગયા, જ્યાં બળજબરીથી કેટલાક દસ્તાવેજો પર સાઇન કરવાનું કીધું અને ત્યારબાદ યુવકને હાઈવે પરથી ઉતારી દેવામાં આવ્યો અને આરોપીઓએ તેની ક્રેટા કાર લઈને ફરાર થઈ ગયા. ઘટના બાદ પીડિત યુવકને સમગ્ર મામલે ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે દશરથસિંહ સરવૈયા, સંગીતા, ઇમરાન શામદાર અને અન્ય એક મહિલા સામે ગુનો નોંધીને તેમને પકડવા માટેની તપાસ શરૂ કરી છે. આ બનાવ ફરી એકવાર ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયાના સંપર્ક, અજાણી ઓળખાણ અથવા તો લાલચના આધારે મળવા જવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે. હની ટ્રેપના આવા કિસ્સાઓમાં માત્ર પૈસા જ નહીં, પરંતુ લોકોની આબરૂ અને આખી જિંદગી દાવ પર લાગી જતી હોય છે. વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.